ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન બેન શ્રી લીલાબેન અંકોલિયા, મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરપર્સન શ્રી તાબેન નાયક, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યભાઈ શ્રી શંભુજીભાઈ, મારા વિભાગના બંને સચિવશ્રીઓ સુનયના તોમર અને આરતીબેન, ઉપસ્થિત સૌ મહિલા બાલ કલ્યાણ વિભાગના અધિકારી વર્ગ, આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો, માતાઓ અને વાલા બાળકો, આઈસીડીએસ યુનિટ દ્વારા અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓ, 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો અને 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને બાલભોગ આપવા માટે, પૂરક પોષણ આપવા માટેનો એક નવતર પ્રયોગ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ. આ કાર્યક્રમની શરૂઆતમાં આંગણવાડીના નાના ભૂલકાઓએ ખૂબ સુંદર એવું માર્ગદર્શન આપણને બધાઓને પૂરું પાડ્યું છે. ખૂબ સુંદર કાર્યક્રમ કરીને અતિ વિશ્વાસપૂર્વક માઇક આગળ આવીને આ બાળકોએ પોતાનો કાર્યક્રમ હિંમતપૂર્વક આપ્યો છે. એટલા માટે હું એ તમામ નાના ભૂલકાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માઇક આગળ આવીને બોલવું એ તો પછીની વાત છે, પણ માઇક આગળ આવવું એ મહત્વનું છે. ઘણા એવા લોકો હોય છે કે જેમને બોલવામાં પણ ફાંફા પડતા હોય છે, પગ ધ્રુજતા હોય છે અને ગમે તેટલી તૈયારી કરીને આવ્યા હોય છતાં પણ માઇક આગળ આવે એટલે અડધું ભૂલી જાય. આ સ્થિતિ આપણે સૌએ જોઈ છે. ત્યારે અહીં નાના ભૂલકા હોય કે જેમની ઉંમર 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષના, 6 વર્ષના આવા નાના બાળકોએ આવો સુંદર રજૂઆત કરી છે બદલ એમની આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર અને બાળકો એ સૌને પુનઃ અભિનંદન આપું છું. આખા દેશમાં ક્યાંય ન થયો હોય આ પ્રોગ્રામ આપણે ત્યાં શરૂ થઈ રહ્યો છે. બાળક કેવું હોવું જોઈએ એ કલ્પના લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી છેલ્લા 5-7 વર્ષથી અનેક પ્રકારના નવા નવા પ્રયોગો ગુજરાતની અંદર કરી રહ્યા છે. 1960માં ગુજરાતની સ્થાપના થઈને આજે 50 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ, 50મું વર્ષ ઉજવી રહ્યા છીએ. 1975 થી આંગણવાડીઓની શરૂઆત થઈ. લગભગ 30-35 વર્ષ સુધી કોઈને કોઈ રીતે આંગણવાડીઓ એક ખૂણાની અંદર ધકેલાઈ રહી. ક્યાં આંગણવાડી ચાલે છે, હેલ્પર કોણ છે, બાળકો શું ખાય છે, શું પીએ છે, ક્યાં બેસે છે, કેવું પાણી પીવે છે, એની કોઈ ચિંતા ભૂતકાળની સરકારોએ ન કરી બહેનો. અને લગભગ 2001 સુધી આ પ્રકારની પરિસ્થિતિ આઈસીડીએસ યુનિટની રહી એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ બહેનો. ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય અને એ પ્રગતિશીલ રાજ્યની અંદર મહિલા બાલ કલ્યાણ વિભાગ જ ન હોય, જે રાજ્યની અંદર 50% બહેનો અને 25% બાળકો અને 75% વસ્તી ધરાવતા મહિલા અને બાળકોના સ્વાસ્થ્ય માટે, એના શિક્ષણ માટે, એની આર્થિક ઉન્નતિ માટે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની એ પરિસ્થિતિ વર્ષો સુધી ચાલતી રહી. 2002માં જ્યારે મુખ્યમંત્રી શ્રી 2001માં આવ્યા ને ત્યાર પછી 2002ની અંદર મહિલા બાલ કલ્યાણ વિભાગને અલગ અસ્તિત્વ અપાયું, મંત્રાલય બન્યું અલગ, અને એને પોતાની ગ્રાન્ટો મળી, સચિવો મળ્યા અને ધીરે ધીરે કરીને મહિલા બાલ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના માટે અનેક પ્રકારની યોજનાઓની આપણે શરૂઆત કરી. આઈસીડીએસ યુનિટ પણ આરોગ્ય વિભાગની સાથે ચાલતું હતું. સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગની પોતાની જ એટલી મોટા કાર્યક્રમો હોય કે જેને કારણે નાના ભૂલકાઓ તરફ ઓછું ધ્યાન હોય, અને એટલે મુખ્યમંત્રીશ્રીએ પણ જોડે જોડે નિર્ણય કરી લીધો કે આઈસીડીએસ યુનિટને પણ મહિલા બાલ કલ્યાણ વિભાગ નીચે મૂકવાથી એના ઉપર લક્ષ્ય અપાશે, અને એ વિભાગ પણ મહિલા બાલ કલ્યાણ વિભાગની નીચે આવ્યો. આજે આપણા રાજ્યની અંદર લગભગ 44,000 કરતા વધારે આંગણવાડીઓ આપણે ચલાવી રહ્યા છીએ. 1,000ની વસ્તીએ એક આંગણવાડી નું આયોજન છે અને એ પ્રમાણે રાજ્ય સરકારે કાર્ય પૂરું કર્યું છે.
લગભગ 88,000 કરતા વધારે આંગણવાડીની અંદર કામ કરતી આંગણવાડી વર્કર અને હેલ્પર આપણે ત્યાં છે બહેનો. આ આંગણવાડી કઈ રીતે ચાલે, ક્યાં ચાલે, કેવી રીતે ચાલે, એની અંદરના બાળકોના આરોગ્યનું, શિક્ષણનું, એનામાં સારી ટેવો પડે, સારા સંસ્કાર પડે, લોકો પણ આંગણવાડી તરફ લક્ષ્ય આપે અને આંગણવાડીને એક ગામનું એક અગત્યનું કેન્દ્ર છે એમ એના મનની અંદર એક ભાવના પેદા થાય, એના માટેનો આપણે પ્રયાસ શરૂ કર્યો હતો. અને એના માટે પહેલા જરૂર હતી આંગણવાડીનું એક મકાન હોય. અહીં આવતા આવતા પણ સીએમ સાહેબે પહેલા એ જ પ્રશ્ન કર્યો અમને કે આંગણવાડીના મકાનનું કોઈ મોડેલ આપણે બનાવ્યું છે ખરું, જેની અંદર સારું નાનું ટોયલેટ હોય, બેસવાની સારી સુવિધાઓ હોય, નાનું કિચન હોય, પાણીની શુદ્ધ પીવાનું પાણી મળી રહે એના માટેની વ્યવસ્થાઓ હોય, બાળકો રમી શકે એના માટેના એનો ઉપયોગમાં આવે, અને સાથે સાથે એ જે રમકડા છે એ રમકડા દ્વારા જ બાળકો કઈ ગણિત, વિજ્ઞાન જેવી બાબતો એ શીખે અને બાળક સ્વસ્થ બનીને આંગણવાડીની અંદર આવે. આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારની સારી એવી પ્રવૃત્તિઓ થાય કે જેને કારણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય. આ ઉંમરની અંદર આપણે બાળકોને કઈ શીખવવું નથી બહેનો. ન એમને એકડો ઘૂંટાવો છે કે ન એને બગડો ઘૂંટાવો છે, પણ બેસતા શીખે, ખાતા શીખે, હાથ ધોઈને ખાતા શીખે, જમ્યા પછી હાથ સાફ કરતા શીખે, ટોયલેટ જવું કેવી રીતે, ક્યારે જવું, ટોયલેટ ગયા પછી એની સાફ સફાઈ કરવી, સારો નાસ્તો બને, પૌષ્ટિક નાસ્તો બને અને બાળકો બધા જમે એટલું નહીં, ચાવીને જમે, ખાય. આ પ્રકારની એક વ્યવસ્થાઓ દરેક આંગણવાડીની અંદર હોય, એના માટેનો એક પ્રયાસનો આપણે આરંભ કર્યો. અને મને આજે કહેતા આનંદ તો નથી જ થતો, આનંદ ત્યારે થશે કે જ્યારે 44,000 આંગણવાડીઓના મકાનોનું કામ આપણે પૂર્ણ કરીશું. ગામને કોઈને ખબર ન હોય કે આ અમારી આંગણવાડીની બહેન છે. ઘરમાં 1 કે 2 બાળક હોય તો એને આપણે સાચવી નથી શકતા, પરંતુ આંગણવાડીની અંદર 20, 25, 50 બાળકોને સાચવવાનું કામ, એકલું સાચવવાનું નહીં, માંદું પડે તો એની સેવા કરવાનું કામ, અન્ય અનેક પ્રવૃત્તિઓ બહેનો આની સાથે સંકળાયેલી છે. તેમ બહેનો, મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીને કેટલું મહત્વ આપ્યું છે એ આના ઉપરથી આપણને કલ્પના આવશે કે આંગણવાડીની બહેનોને માતા યશોદા એવોર્ડ આપવા માટેની યોજના એ મુખ્યમંત્રીશ્રીએ બનાવી, માર્ગદર્શન આપ્યું કે શું કરવું છે આની અંદર, અને રાજ્યની અંદર શ્રેષ્ઠ આંગણવાડી જેની હોય એ હેલ્પર અને વર્કરને 51,000 રૂપિયાનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે બહેનો, અને હેલ્પરને 35,000 રૂપિયા આપણે આપી રહ્યા છીએ. જિલ્લાની અંદર પહેલો નંબર આવતી બહેનોને પણ 31,000 રૂપિયા અને તાલુકાના લેવલે આપતી જે બહેનો છે એમને 21,000 રૂપિયા આપીને બહેનોને ગૌરવ અપાવવાનું કામ